જન્મા ક્યાં ને ક્યાં વ્યા આવ્યા, કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્મા અને ક્યાં વ્યા આવ્યા. આ પાઠની પરંપરાની તમને વાત કરું. પેલા યુગમાં કે પ્રહલાદે કર્યો, બીજા યુગમાં હરિશ્ચંદ્ર રાજાએ કર્યો, ત્રીજા યુગમાં રાજાએ કર્યો અને ચોથા યુગમાં બલિરાજાએ કર્યો. અને બલિરાજા વખતે બધું બંધ કર્યું. કૃષ્ણ પરમાત્માને એમ થયું કાલની પેઢીને કેમ ખબર પડશે કે પાઠ આને કહેવાય. પાઠની પરંપરા ચાલુ રાખવા માટે કૃષ્ણ પરમાત્માને જન્મ લેવો હતો, પણ લેવો ક્યાં? એમાં બાપુ અજમલ રાજાને દીકરાની ખોટ હતી અને રામદેવજી બાપાને અજમલ રાજાને બાપુ બેયને ભેટો થયો, કૃષ્ણ પરમાત્માને બેયને. પછી આમાં શું છે, મેં કીધું એમ સમજાય એવું નથી બહુ, કારણ કે વાણી એવું કે છે કે દર પૂનમ દ્વારકા જાતા હતા. તેથી તો વાહન બાહન હતા નહીં, તો રણુજા ક્યાં દ્વારકા ક્યાં 15 દી પગ થાય છે. એટલે આ બધું મગજમારી વાળું છે. આમાં બહુ ઊંડા ઉતર્યું તો બીડીઓ ઠૂંઠા વીણતા થઈ જાય. વાણી ખોટી ન હોય કોઈ દી, આપણી સમજણ ખોટી હોય. હવે 15 દી આમ રણુજા ક્યાં અને આમ દ્વારકા ક્યાં. ઘોડા ઉપર જતા હોય તો શું, પણ મહિનો થાય તો શું ઘરે જઈને કપડા બદલાવીને તરત ભાગતા છે. શું હોય છે આમાં? બાપુ આના માટે છે ને એક હળવા ફૂલ થઈ જવાની જરૂર છે. આમાં બહુ ઊંડું ઉતરવાનું એના પ્રો છે. એક ઘડી આધી પુનિયા 24 કલાકમાં કંઈક બાપુ એનું નામ લેવાઈ જાય તો કામ થઈ જાય, બાકી બીજું કઈ છે જ નહીં આમાં. માણસ જન્મે ને ત્યારે 1-2-2.5 કિલોનો માણસ હોય અને 60-80-100 વર્ષ જીવે અને મરી જાય, શમશાનમાં લઈને હળગાવી નાખવાનું, પછી હું મારી વાત કરું, હું તો ખટારાનો ડ્રાઈવર હતો. ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ નો કહેવાય. ઈને પાણી પાય કોઈ. તમે હેઠે બેઠા છો, અમને ચડાવ્યા છે સાધુ સંતોના ખોળામાં. આ કઈ વાત છે? આપણે સારો ધંધો જ નથી કર્યો, ઝઘડા સિવાય કઈ કર્યું નથી, તોય આપણો મેળ પડી ગયો. બોલો, મારો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે. હા, હું તો જ્યાં જાઉં અહીંયા કહું, તમે મારા વિડીયામાં હું બોલ્યો છું, એમાં સાંભળ્યું છે તમે. પણ મારે બીજી કોઈને કાંઈ ભલામણ નથી કરવી. મારી ભલામણ છે ને, ગોમેની પ્રોગ્રામમાં જાઉં ને, મારી એક જ ભલામણ હોય કે મા બાપ ને બાપુ સાચવજો. મા બાપ સિવાય બાપુ જો ને દુનિયામાં ભગવાન ને માતાજી ને પિતાજી ને બધું, પછી પેલા મા બાપ. કુટુંબ પરિવારમાં એકતા રાખો, મા બાપ ની સેવા કરો અને વ્યસન થી થોડાક આગારો, બાપુ જીવવાની મજા આવશે. બાકી તો હું કોઈને કહેતો નથી મંદિર બનાવો ને કથાયું બેહાડો. આ કથાયું બેહાડે બાપુ, હું તો એમ કહું કે આટલું બધું ધર્મનું કાર્ય, જો આટલું બધું દુનિયા રૂપિયા કરોડો રૂપિયા આપે છે, 5-5 ગામ ધુમાડા બંધ જમે છે, તો હું એમ કહું છું કે બગાડ કેમ નથી ઉભો રહેતો? વિચારવા જેવું છે. રામ, કોઈ ખોટા રૂપિયા આપે છે એવી કોઈ મારી વાત નથી. કથાકાર કોઈ ખોટા છે કે કલાકાર કોઈ ખોટા છે એવી મારી વાત નથી. હું એમ કહેવા માંગુ છું કે બગાડ કેમ નથી ઉભો, કેમ નથી રહેતો? એક કથા વાંચો, એક તમારા ગામમાં કથા હોય, એક રામ કથા બેહાડો, અને રામ કથા વાત તો એક ને એક જ હોય ને, શું સાંભળીને શું કામ હોય? અયોધ્યા નગરી દશરથ રાજા 4 દીકરા, રામ વનમાં ગયા, સીતાજી લઈ ગયો, હનુમાનજી અહીંયા ગયા, રામે રાવણને માર્યો ને લઈ આવ્યા. વાત તો આવડી, આજ કે બીજું કઈ. પણ કથા બાપુ વાંચાતી હોય ગામમાં, અને વક્તા બાપુ અહીંયા ઉપર બેઠો વાંચતો હોય, અને રામ અને ભરતનો પ્રસંગ આવે, ભાઈ ભાઈનો પ્રસંગ આવે, અને એ પ્રસંગ સાંભળ્યા પછી આપણા ઘરે જો ભાઈ ભાઈનો વિખવાદ હોય, નાનો ભાઈ જો મોટા ભાઈને બથ ન ભરી લે, તો બાપુ કથાનો કોઈ મતલબ નથી. રામ, દેરાણી જેઠાણીના વિખવાદ ન મટે, હાઉ વહુના વિખવાદ ન મટે, તો ભજનનો કોઈ, કથાયુનો કોઈ મતલબ નથી. કથામાં ભાઈ ફાયદો કોને? મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને, સાજિંદાને. તમારા તો ખિસ્સા ખાલી થાય. હા, અમારા તો તારીખો ઉપર તારીખો આવે છે. મેં કઈક 2 લાખ કે 2 લાખ બોલો. હું તો એમ કહું બાપુ, કોઈ એક છોકરાને 10 રૂપિયા નો આપી શકતા હોય ને અમને તમે લાખો રૂપિયા આપતા હોય, અને જો આપણા ઘર સુધી કથા ન પોગે, તો મારા રામ, મારા જેવું સાચું કોઈ નહીં કે તમને.
આપણા જીવનમાં બાપુ કથા ઉતરવી જોઈએ. આપણે ભજનમાં બે પણ ભજન આપણા ન બે. એક બેન હતા ને બાજુના ગામમાં કથા બેઠી ને એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું, બાજુના ગામમાં કથા બેઠી છે. તો ઓલો ઘરવાળો કે જા ને હા જોતી નિરાય જ્યાં બેન હા જે આવ્યા ને ઓલા ઘરવાળાએ કીધું કથા સાંભળવા ગઈ હતી કે હા કે હું બાપુ વાંચતા હતા. એ કે માંડવા 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 કેટલા બધા. એ કે પણ બાપુ હું વાંચતા હતી. તો કે કેટલું બધું રાંધેલું, ચેવડા ચેવડા તેપેલા ને કેટલું માણા ખાતું તું. એ કે પણ બાપુ વાંચતા તો કે મોટા મોટા ટીવી ને મોટા મોટા ટીરિયા ને કે મોટા મોટા સગડોળ ને. એ કે પણ બાપુ હું વાંચતા હતા. ઈ કે ને ઈ કે એટલા બધા માણા થોડું સંભળાય. નકરી બહાર બહાર જ રખડી માલપા. આપણે હજી બહાર જ રખડીએ છીએ રામ. હું તો એમ કહું છું કે આવા કામ કરે ને એમાં સહકાર નો આપો તો કઈ નહીં, પણ નડો નહીં ને તોય ઘણું છે. હા કોક કરતા હોય ને કરવા દો ને તોય મારો નાથ નોંધ કરે. ઈમાંય નડે છે. આવું શું કરીને કામ છે, આવો કલાકારો શું એટલે એટલે દઈને કામ છે, આવા સાચીદાર શું દઈ દઈને કામ છે. દઈ હકતા નથી ને બીજા દે જોઈ નથી હકતા. અરે તમે જોવો તો આપણને એમ થાય ભલામણા જીવે એવું આવ્યું છે. વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું છે. આમાં જીવતા ન આવડે તો નાટો થોડું નથી લાગતું. હે છોકરા કાજુ બદામની ઓગટ કરે બોલો આપણને પારલે નથી ચડ્યું. હે થીગડા ઉપર થીગડા ઠપકારીને મરી ગયા આપડા ગઈઢા. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું બોલો. ઓલા જીન્સ માં માથા વ્યાજ એવડા એટલે આવા તમે પહેરતા જ તા. ખબર નહોતી કે આવું આવશે ટાણું ન કે એમે હાસવી રાખ્યા હોત તો એમે અત્યારે પહેરત. અરે સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલા મણા. પેલા ભેંસું ઉભી ઉભી ખાતી હતી માણા બેઠા બેઠા ખાતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય માણા ઉભા ભાગા ડીસું લઈ રખડતા. એક ભજીયું નાખજે, થોડાક ભાત નાખજે. અરે ભિખારી જેવી જિંદગી કરી નાખી ભલા મણા. અરે સંસ્કૃતિ તમે જોવો તો પથારી ફેરી નાખી. ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું. દારૂ બાવળિયામાં ખપી જાય 2 લીટરના પીપડા. તમે જોવો તો ખરા ચા દુનિયા હાલી જાય પાછા કે વિકાસ વિકાસ શીનો વિકાસ. મેરા ભારત મહાન ખટારા ઠાઠે લખે ભારત મહાન થાય. મારે ને તમારે સુધરવાની જરૂર છે રામ. ભારત તો મહાન જ છે. આપણે કોકના રોલ કરવાના બંધ કરી દઈએ ભારતમાં. મને એક ભાઈ કે સતયુગ ક્યારે ચાલુ થાય છે. મેં કહ્યું તું હું 2 ડફોળ છીએ, આપણે 2 સુધરી જાય એટલે હવે સતયુગ. હું મારી બેન બજારમાં નીકળ્યા હોય તો બાપુ કોઈની દ્રષ્ટિ ખરી કે 2 ભાઈ બેન હાલા જતા લાગે છે. આ વિચાર આવે? આ વિચાર નો આવે ત્યાં સુધી બાપુ સતયુગની રાહ ન જોતા. દ્રષ્ટિ બાપુ સુધરવી જોઈએ, વિચાર સુધરવો પડે, તમારી મારી બુદ્ધિ સુધરવી પડે. સતયુગ તો છે જ, આપણે ભેગા થઈને લાવ્યા છે. ઓલો ધરતી કપ થયો હતા બધા ખરાબ બપોરે જોઈને બોલતા હતા શ્રી રામ જય રામ. બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો તેથી એમ થતું હતું કે આખી દુનિયા સુધરી જાય. અત્યારે નવા કોટા ફૂટ્યા એવું નથી લાગતું. ભૂલી ગયા. અરે મારા નાથે બાપુ સમય આપ્યો છે સતયુગ કરતા. બાપુ સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાને અયોધ્યાની મહારાણીને બાપુ બજારમાં વેચવી પડી. બૈરા વેચવાનો વારો હજી આપણો નથી આવ્યો રામ. સતયુગ તમે જોવો તો ખરા. હારો ગરાગ નો જડ્યો હારો ગરાગ. શું આપણે વાત કરી ભલામણ. અત્યારે લઈને કોક ના પર રોલ કરી નાખી લ્યો. શું કરી લે? આ બુસ જ મારવા છે. નો દે શું કરી ફરીને તારો વૈસવા નો કરી બીજું શું કરીએ. અરે બાપુ માણસની વૃત્તિ બગડી ગઈ. માણસનો દુશ્મન થઈ ગયો. અમારે તો બોલવી છે ને તો જેટલું સમજીને બોલવું પડે. એટલે ખબર ફોન આવે હા છે આમ બોલ્યા અમારા સમાજ ને ખોટું લાગ્યું એટલે અમે આપ નથી ફાડી નાખ્યો. કઈક 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 ખોટું કરે છે અહીંયા કોક નો વિડીયો બનાવીને મૂકવો ને નથી સમજાતું નથી. પણ રામદેવજી બાપા